તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, તમે બધા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં દરરોજ અમે તમારા જીવન વિશે વાત કરીએ છીએ તેઓ આવનારા સમય સાથે સંબંધિત રહસ્યો જાહેર કરે છે। તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલવાનો સમય આવી ગયો છે। શક્તિ હોય આજે અમારી પાસે તમારા માટે જે આગાહી છે તે એટલી શક્તિશાળી છે કે જો આ ખોટું સાબિત થાય તો અમે આગાહી કરીએ છીએ હું તે કરવાનું બંધ કરીશ, કારણ કે આ વખતે ગમે તે થાય તે ફક્ત એક જ કામ કરશે નહીં પણ એક આઘાત લાગ્યો, એક એવો આંચકો જે તમને પાગલ કરી દેશે, તમારું કામ થઈ જશે। આ એવો પરિવર્તન છે જે બંનેમાંથી કોઈ પણ તે કોઈ પુસ્તકમાં લખાયેલું નથી કે કોઈમાં નથી તે સાંભળવામાં આવ્યું છે, પણ આ સીધું બ્રહ્માંડ એક યોજના છે। આજે સાંજે 5:50 વાગ્યા પછી જે કંઈ થાય તેની અસર એટલી જબરદસ્ત હશે કે તમારા જીવનના દરેક પાસામાં ઉથલપાથલ રહેશે। તો આ વિડિયોને હમણાં જેવું હૃદય આપો। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં આદર સાથે લખો જય માતા દી, જેથી માતાની કૃપા આ ચમત્કારિક કાર્યમાં મદદ કરી શકે। તમારા જીવનમાં પરિવર્તન આવવા દો। તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે છે ફક્ત એક નાની સફળતા નથી હોતી। આ તે એ લિફ્ટ છે જે તમને જ્યાં જવા માંગે છે ત્યાં લઈ જશે। હું ફક્ત ત્યાં જવાની કલ્પના કરી શકતો હતો। અત્યાર સુધી જે બાબતો વિશે તમે રડ્યા હતા, જે ઈચ્છાઓ, મારી જાત સાથે જોયેલા સપનાઓથી હું ત્રાસી ગયો છું। લડતા રહો, હવે તે બધા સાકાર થવાના છે। અને એટલું જ નહીં, આ બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને તમારી આસપાસના લોકો સુંદર રીતે તમે તેને જોઈને દંગ રહી જશો। તે વિચારશે આવું જ બન્યું અને અંદરથી તમે ફક્ત એક છો, હું પણ એ જ નામ લઈશ, માતાનું। આજે સાંજે 5:50 વાગ્યા પછી બ્રહ્માંડમાં વહેતી ઊર્જા તે હજારો વર્ષમાં એકવાર રચાય છે। આ ગ્રહોની ગતિ નથી પણ ઉપરના ભગવાનની ગતિ છે। તમારી કુંડળીની દરેક ઈચ્છા કોને મળી ગઈ છે? અવરોધ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તે ક્ષણ છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે બધું જ તે બદલાવાનું શરૂ થયું છે। તમારા વિચારો, તમારા માર્ગો, તમારા નિર્ણયો, તમારી લાગણીઓ, બધું જ કોઈ નવી દિશા તરફ આગળ વધવાનું શરૂ કરશે। હવે તમે જે કામ કર્યું છે તે બધું તમને મળશે, બસ પ્રાર્થનાઓ કરી। જે લોકોએ તમને બનાવ્યા કહ્યું કે તમે કંઈ કરી શકતા નથી, હવે એ જ લોકો હું તમારી સમક્ષ માથું નમાવીને ઊભો રહીશ। તમારું હવે તમારે તમારી સફળતા વિશે કોઈને કહેવાની જરૂર નથી। તે થશે। તે લોકોની નજરમાં પોતાને પ્રગટ કરશે। અત્યાર સુધી અધૂરા રહેલા સપના હવે પૂરા થઈ રહ્યા છે, માટે આતુર છે। તમને અનુભવ થશે કે એવું લાગે છે કે તમારી પાછળ કોઈ અદૃશ્ય શક્તિ છે અને હવે તમને કોઈ રોકી શકશે નહીં। જે તમારી વિરુદ્ધ હતા, હવે તે તમારું નામ લેવાની ના પાડે છે, પણ ડરશે અને આ ફક્ત કલ્પના નથી, તે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે। આ બ્રહ્માંડ હવે તમારી પડખે ન્યાય ઊભો છે, ગયો છે। હવે તમને પ્રોમ્પ્ટ મળવાનું શરૂ થશે। એક ફોન જે તમે હવે છોડી દીધો હતો તે ફોન આવશે। કોઈ જેને તમે ભૂલી ગયા છો હવે એ જ વ્યક્તિ તમારી પાસે પાછો આવશે। એક તક જે વારંવાર હાથમાંથી નીકળી જતી હતી તે હવે તે તમારી સામે ઊભો રહેશે અને આ બધી ઘટનાઓ બનશે તે એટલી કુદરતી રીતે બનશે કે તમે વિચારશો કે તમે પડી જશો। શું આ બધું મારા નસીબમાં છે? શું? હા, આ સત્ય છે। આ બધું તમારું છે। તે મારા નસીબમાં હતું।
ફરક ફક્ત એટલો હતો કે ટોચનો વાલા ઈચ્છતો હતો કે તમે તેના સમય પર વિશ્વાસ કરો અને હવે તમે તે પરીક્ષા પાસ કરી લીધી છે. જો તમે આ કર્યું હોય તો તે પોતે જ તંગ પડશે. તમારો વિશ્વાસ ના તોડો આપો. કોઈ શું કહે છે તે મહત્વનું નથી. નકારાત્મક કેમ ન બનો. તમને ફક્ત એક જ મળશે. કામ કરવું પડશે. માતાનું નામ લેવું વગેરે આગળ વધતા રહેવું પડશે. કારણ કે હવે તમે પાછળ નથી જઈ શકે છે. હવે તમારા જીવનની દિશા ખૂબ જ સ્પષ્ટ છે અને તે સીધી સફળતા, સમૃદ્ધિ અને આદર છે તરફ જઈ રહ્યું છે. જો આ ક્ષણે તમારી આંખો આંસુ નીકળી રહ્યા છે, મારા હૃદયમાં કંઈક પડઘાયું અને આત્મા કહી રહ્યો છે કે આ બધું ફક્ત મારા માટે જ કહેવામાં આવી રહ્યું છે, તો એક ક્ષણ માટે વિલંબ ન કરો. હવે આ વિડિયોને હાર્ટ કરો, ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. નીચે કોમેન્ટમાં પૂરી નિષ્ઠા સાથે લખો, જય માતા દી, જેથી માતાના આશીર્વાદ આ સમય તમારો બને. તેને તમારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ બનાવો. ગીતાનો હું શપથ લઉં છું કે હું જે કહીશ તે કહીશ. હું 101% સત્ય કહીશ. જો મારી આગાહી ખોટી હોય તો જો એવું થશે તો હું 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. પણ અમારી એકમાત્ર શરત એ છે કે વિડિયો તમારે શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોવું જોઈએ. વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો સાચા હૃદય અને શુદ્ધ ભાવનાઓ સાથે, જય માતા દી. કૃપા કરીને તેને 3 વાર લખો. કઈ માતા રાણી દ્વારા આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. મિત્રો, કાલથી તમે બધા આયુષ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. આ વિડિયોમાં અંત સુધી ફક્ત તમે જ છો. આ વિડિયોમાં હું જે કહું છું તે કરો અને જોડાયેલા રહો. હું તેને મારા જીવનમાં ફક્ત એક જ વાર તક આપીશ. મિત્રો, અને તમે જોશો કે તમને તમારા જીવનની ખુશી મળશે, જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોયું હોય. તમને તે ખૂબ જ જલ્દી મળશે. હા મિત્રો, કાલથી તમારા જીવનમાં જે કંઈ થવાનું છે, તમને મળવાના સારા સમાચાર આ સાંભળીને લંગડો વ્યક્તિ એક પગે નાચવા લાગશે. કારણ કે મિત્રો, મંગળ ગ્રહમાં પરિવર્તન છે અને શનિ ગ્રહ તમારી કુંડળીમાં છે, બેઠા છે. તો મિત્રો, હવે તમારા જીવનમાં એક મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. છે મિત્રો, શનિ ગ્રહ તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી મોટી મુશ્કેલી પડી શકે છે. તેથી મિત્રો, તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. મિત્રો, હું તમને કહી દઉં કે આ તમારા માટે સમય છે. આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ છે. આ તમારા જીવનનો સમય છે. આ શ્રેષ્ઠ સમય હશે. મારું પ્રિય મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે છેલ્લું તમારા જીવનમાં થોડા વર્ષો ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયા. મુશ્કેલી વધી રહી છે. તમે તમારા જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બધી સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. મારા પ્રિય મિત્રો, મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે. તે થયું છે. આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, હું તમને કહી દઉં કે આ દુશ્મન તમારા પર ઘણી વખત કાળો જાદુ કરે છે. થઈ ચૂક્યું છે. તમને ઘણી વાર મારવા માટે તેણે તમારા પર તાંત્રિક વિધિઓ કરી છે. પણ મિત્રો, તમારા દુશ્મન હંમેશા રહેશે. અસફળ રહ્યું છે. કારણ કે તમારા મિત્રો બધા દેવતાઓના આશીર્વાદ ઉપર છે. પરિવારના દેવતા પોતે તમારું રક્ષણ કરે રહ્યા છે.
એટલા માટે ભલે મિત્રો દુશ્મનો ઈચ્છતા હોય કંઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં, પણ મિત્રો તમારા દુશ્મને કરેલો જાદુ તેની અસર તમારા રોજિંદા જીવન પર ચોક્કસપણે પડી છે. તો મિત્રો તમે જે પણ વિચારો છો તમે તમારા જીવનમાં છો થઈ ચૂક્યું છે. મિત્રો ક્યારેક હું તમને કહી દઉં કે તમારા જીવનમાં કંઈક અણધાર્યું બન્યું જે તમને ખૂબ ગુસ્સે કરે છે. તમે ખૂબ ગુસ્સે થાઓ છો, પણ મિત્રો તમારે હવે ગુસ્સે થવાની જરૂર છે ત્યાં નહીં. હવે તમારે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા નથી. ગુસ્સે ના થાઓ. હવે તમારા આખા જીવનમાં સમસ્યાઓનો અંત આવવાનો છે. મિત્રો મને ખબર છે કે તમને ઘણા પૈસાની જરૂર છે. એક સમસ્યા છે. તમને પૈસા સંબંધિત સમસ્યાઓ આવી રહી છે. તમને તમારા પરિવારના સભ્યો તરફથી પણ થોડી મદદ મળી શકે છે. સમસ્યાઓ છે. પણ હવે આ બધી સમસ્યાઓ આ જ્યોતિષ કાર્યક્રમનો ઉકેલ તમારા માટે છે. હું તમારા માટે લાવ્યો છું. હવે તમારું જીવન બધી સમસ્યાઓ તેમના મૂળમાંથી નાબૂદ થઈ જશે. તમારા જીવનના બધા દુઃખ અને દુઃખ કાયમ રહેશે. તે માટે સમાપ્ત થઈ જશે. તેમજ તમે મિત્રો તમારા જીવનમાં જેટલી વધુ સમસ્યાઓ આવશે જેટલું તમે સામનો કર્યો છે તેટલું જ તમે પીડાનો અનુભવ કર્યો છે. જેટલું તમે દુઃખ સહન કરશો તેટલું તમે જેટલું વધારે દુઃખ સહન કર્યું હશે તેટલી જ વધુ ખુશી હવે તમને મળશે. હું તમને મળવા જાઉં છું. હવે તમારું ભાગ્ય સૂર્ય જેવું છે. તે આમ જ ચમકશે. હા મિત્રો હવે તમારી સાથે આટલો મોટો ચમત્કાર થવાનો છે. અને તમે આ ચમત્કાર તમારી પોતાની આંખોથી જોશો. તો મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ તેને બિલકુલ ચૂકશો નહીં. આજનું જ્યોતિષ આ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. મિત્રો જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે. પણ પહેલા હું તમને કહેવા માંગુ છું, હું હાથ જોડીને વિનંતી કરું છું. જો હજુ સુધી તમે જો લોકોને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો આપો. પણ મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ જ્યોતિષ કાર્યક્રમનો કોઈ પણ સાચો ભક્ત નીચે તે બધા લોકો કોમેન્ટ બોક્સમાં 5 વખત જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ લખો. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન કે સાદે સાટી સમાપ્ત થશે અને તમારા ભાગ્યનો પાસા ફરી જશે. મિત્રો તમને મને કહો કે આ વ્યક્તિ તમારો સૌથી સારો મિત્ર છે તે મોટો દુશ્મન છે. આ વ્યક્તિએ તમારું જીવન બદલી નાખ્યું છે. તેણે તેને હરામ રાખ્યું છે. મિત્રો આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે. આ વ્યક્તિ તમારી છે ફક્ત આસપાસ રહીને તમારા જીવનને બરબાદ કરવું છે. મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમારે હંમેશા તમારા રહેવું જોઈએ. તેઓ ભાગ્યને દોષ આપે છે. તમે હંમેશા તમારા તેઓ ભાગ્યને દોષ આપે છે. પણ મિત્રો આ ગમે છે બિલકુલ નહીં. તમારું ભાગ્ય ખૂબ જ છે સારું છે. તમારું ભાગ્ય ખૂબ જ ઉજ્જવળ છે. તો મિત્રો ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને આ વ્યક્તિથી તમારું અંતર રાખો. કારણ કે મિત્રો આ એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે તમારા જીવનમાં બધી પ્રકારની સમસ્યાઓ તે જોઈ શકાય છે. આ એક એવી વ્યક્તિ છે જેની આ કારણે તમારા જીવનમાં ઘણી મોટી બાબતો છે, મુશ્કેલીઓ દેખાય છે. મિત્રો હું તમને કહી દઉં કે આ વ્યક્તિ તમારો સંપૂર્ણ દુશ્મન છે. સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ હવે નહીં પણ તમારું પોતાનું. અને તેથી જ મિત્રો હું તમને શરૂઆતથી જ કહું છું કે હું મજબૂરીમાં સત્ય કહી રહ્યો છું. મિત્રો ચાલો હું તમને આ જ્યોતિષ શાસ્ત્ર કહું. કાર્યક્રમ દ્વારા તમારા શ્રેષ્ઠ પ્રયાસ જે તેની નજીક છે તે તમને સત્ય કહેશે.
છે? મિત્રો, મને કહો કે તમારું સૌથી વધુ કયું છે? તમારી સૌથી નજીકની વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે અને તમને આ વિશે બિલકુલ ખ્યાલ નથી. પણ મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તે વ્યક્તિની વાસ્તવિકતા વિશે વાત કરીશ. મિત્રો, આ વ્યક્તિ તમારી સામે છે. શુભેચ્છ ખોવાનો ડોળ કરે. કાર્યક્રમમાં જણાવવા જઈ રહ્યો છું. પણ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે લોકો હજુ સુધી આ કરી શક્યા નથી, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારી સાથે જોડાઓ, કારણ કે મિત્રો, દરરોજ આ ચેનલ પર તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે. હું તમને મળવા જાઉં છું. તો મિત્રો, ચેનલ કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારા આ જ્યોતિષ દ્વારા દુશ્મનનું કડવું સત્ય પ્રગટ થાય છે. તમને કાર્યક્રમ દરમિયાન લઈ જઈ રહ્યા છીએ. અને મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે હું તમને કહીશ કે છેવટે તમારા જીવનમાં ઘણું બધું છે. આટલું બધું દુઃખ કેમ છે? આખી જિંદગી પછી હું આટલી બધી મુશ્કેલીમાં કેમ છું? અને આ બધું તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો? શું? આ બધા વિશે સંપૂર્ણ માહિતી અમે તમને વિગતવાર જણાવીશું. તેમજ મિત્રો, હું તમને એ પણ કહીશ કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે. તમારા જીવનમાં કયા ચમત્કારો થશે. કારણ કે મિત્રો, તમે ખૂબ પીડા અને વેદના સહન કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષોથી ઘણું સહન કરી રહ્યો છું છે. પણ મિત્રો, હવે તમારું જીવન પહેલા આવે છે. એવું બિલકુલ નહીં હોય. તેથી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. કરવું જ પડશે. હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જઈશ. મારા મિત્રોને તમને કહેવા દો કે તમારા કાર્યોના હિસાબ ચૂકવવામાં આવ્યા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. ખતફળ આપનાર ભગવાનના દેવ મહારાજે તમને આપ્યા છે. મારા કાર્યોનો હિસાબ ચૂકવાઈ ગયો છે. અને તેથી જ હવે તમારું જીવન બદલાવાનું છે. હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. કોઈને મિત્ર બનાવો. ખરેખર કહ્યું હતું કે જ્યારે ભગવાન આપે છે તેઓ છત ફાડી નાખે છે અને આપે છે, અને હવે કંઈક આવું જ તે તમારી સાથે થવાનું છે. ભગવાનના આશીર્વાદ હવે તમારી પાસે સંપત્તિ, પૈસા બધું જ છે. હું તમને મળવા જાઉં છું. તમારું ઘર પૈસાથી ભરેલું છે. જશે. પૈસા ઘટવા માટે તમે પૈસા ગણો છો, તે કરવા માટે તમારે એક મશીન ખરીદવું પડશે. આટલું ઉગ્ર તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. મિત્રો, 100 કિલો મીઠાઈ વહેંચો. હું તમારા માટે આટલા સારા સમાચાર લાવ્યો હશે. શું? હા મિત્રો, તમને ખુશખબર સાંભળીને ખૂબ આનંદ થશે. તમે ખુશીથી નાચવા લાગશો. તમારા માટે ખૂબ સારા સમાચાર છે. હું તમારા માટે લાવ્યો છું. હા મિત્રો, તમે ચાલો હું તમને તે સારા સમાચાર જણાવીશ જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તેની રાહ જોઈ રહ્યા હતા. હવે તે આગામી 24 કલાક માટે જેલમાં છે. તમને તે અંદર મળશે. કારણ કે મિત્રો, મંગળ ગ્રહે પોતાનું પરિવર્તન કર્યું છે અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત હશે. તો મિત્રો, તમારી સમક્ષ હાથ જોડીને હું તમને જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરવા વિનંતી કરું છું. અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે મિત્રો, આવા સારા સમાચાર ફરી ક્યારેય જોવા નહીં મળશે. હા મિત્રો, હું તમને બધું કહી દઉં છું. કળિયુગમાં પહેલી વાર આટલા મોટા ખુશખબર તમને તે મળશે. હા મિત્રો, ખૂબ આજે બધા માટે સારા સમાચાર. મને તે મળી શક્યું નહીં. તમે ખૂબ નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો. તે તમને ખૂબ મોટા બનાવે છે. સારા સમાચાર મળવાના છે.
તો તમે બધા મિત્રો તેમને કહો કે આ જ્યોતિષ કાર્યક્રમ મજાક છે. સમજવાની ભૂલ ન કરો, નહીં તો તમે આખી જિંદગી બરબાદ થઈ જશો. તમને તેનો અફસોસ થશે. કારણ કે મિત્રો, મારી આગાહી પથ્થરમાં એક રેખા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. આજ સુધી મારા આગાહી ખોટી ન પડી અને તેથી હું આ 100% ગેરંટી સાથે કહી રહ્યા તમને કહીશ. પણ સૌ પ્રથમ માતા રાણી સાચા ભક્તો પણ આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળી શકે છે. જ્યોતિષ કાર્યક્રમ જોવો, કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો. હું 3 વાર જય માતા દી ચોક્કસપણે કહીશ, લખો. ચાલો મિત્રો, હું તમને બધું કહી દઉં. આગામી 24 કલાકમાં તમને કોઈ તરફથી ખબર પડશે. આ રહસ્ય પણ જાહેર ન કરવું જોઈએ. હા મિત્રો, કોઈએ સમાચાર સાંભળવા ન જોઈએ. તમને આગામી 24 કલાકમાં એક મળી જશે. ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તો આગામી 24 કલાકમાં તમને કઈ મોટી ખુશખબર મળશે. હું તમને મળવા જાઉં છું. સુંદરને જાણતા પહેલા અમૂલ્ય જ્ઞાન જુઓ. મિત્રો, સમય પર મોટા ભાગના જીવનમાં એવું કોઈ નથી જે મારું હોય કે અજાણ્યું હોય કરશે. જો સમય તમારો છે તો બધું જ તમારું છે. અને જો સમય પરાયું હોય તો આપણા પોતાના લોકો પણ પરાયું બની જાય છે. ચાલો જઈએ. સમય કહે છે કે હું ફરી નહીં આવું. હું આવીશ. કોણ જાણે, હું તમને હસાવીશ કે નહીં હું તને રડાવીશ. જો તમારે જીવવું હોય તો ફક્ત આ ક્ષણને જીવો. કારણ કે હું આ ક્ષણને આગામી ક્ષણ સુધી પકડી શકતો નથી. હું શોધી લઈશ. ઘડિયાળનો સ્વભાવ પણ વિચિત્ર છે. હંમેશા તે ટીક ટીક કહે છે. પરંતુ તે પોતાના પર ઊભું નથી અને તેમજ તે બીજાઓને ટકી રહેવા દેતું નથી. મિત્રો આવ્યા. આશા છે કે તમને આ સુંદર અને મૂલ્યવાન જ્ઞાન ગમ્યું હશે. તો જ્યોતિષ કાર્યક્રમને તમારા સુંદર હાથોથી લાઇક જરૂર આપો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય લખો. ભગવાનની કૃપાથી તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ આવે થઈ જશે. ચાલો મિત્રો, આગળ વાત કરીએ. 24 કલાકમાં તમને કઈ મોટી ખુશખબર મળશે. હું તમને મળવા જાઉં છું. તો મિત્રો, આગામી 24 કલાક અંદર તમને 25 કરોડ રૂપિયાનો ખજાનો મળશે. હું તમને મળવા જાઉં છું. હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો અને આ ચમત્કાર માતા રાણી છે ની કૃપાથી જ તે થવાનું છે. તમારા મિત્રો જીવન સંપૂર્ણપણે બરબાદ થવાની આરે છે પણ તે છે. તો મિત્રો, આ સમય છે તેના વિશે વિચારવાની કોઈ જરૂર નથી. આ સમય જેટલું શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી દૂર જાઓ. 2 મિત્રો, તમારો સૌથી જૂનો દુશ્મન આ છે નામની એક વ્યક્તિ છે. આ વ્યક્તિ તમારા માટે સૌથી વધુ તે જૂનો દુશ્મન છે. આ વ્યક્તિના મિત્રો, આ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે? નામ શું છે? તમને બધું વિગતવાર હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, હું તમને કહી દઉં કે તે વ્યક્તિ સમયાંતરે તમારા પર જાદુ કરે છે. આમ કરતા રહો જેથી તમારું અને તમારું આખું પરિવાર અને તેના જીવનને બરબાદ કરી શકે છે. તેનો પુરાવો એ છે કે ક્યારેક તમારા ઘરમાં ઝઘડા થાય છે. ઝઘડો થયો છે. ઘણી વખત તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનો સામનો કર્યો છે અને તે એકમાત્ર છે કારણ એ છે કે આ વ્યક્તિ તમારા પર કાળો જાદુ કરી રહ્યો છે. કરી રહ્યા છીએ. તો મિત્રો, આ વ્યક્તિ તરફથી તમારે સાવચેત રહેવું પડશે. આ વ્યક્તિ પાસેથી તમે સાવધાન રહેવું પડશે. મિત્રો, આજના જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને અનોખો છે. તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ બનાવી રહ્યા છીએ થઈ ગયું છે. તો મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ જુઓ, તેને ચૂકશો નહીં.
અને હા, આ વિડિયોમાં તેનો ઉલ્લેખ છે જે કહેવામાં આવે છે તે બધું ધ્યાનથી સાંભળો. મિત્રો, હવે તમારું નસીબ 1000 ગણું વધુ ચમકશે. કારણ કે મિત્રો, તમારા ભાગ્યની રેખા બદલાઈ જશે. અને હવે તમારા માટે સોનાનું ઈંડું મૂકવાનો સમય આવી ગયો છે. તમને ચિકન મળશે. તો મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ બધાથી ગુપ્ત રાખો તેમાં જુઓ. મિત્રો, સંપત્તિની દેવી હવે લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ છે. એક મોટો હોબાળો થવાનો છે. ફક્ત 24 માતા લક્ષ્મી 1 કલાકમાં ધનની દેવી તમારા જીવનમાં મોટી ભૂમિકા ભજવશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, હવે હું તમને ખુશીના ઘંટડીઓ કહીશ. ઘંટ વાગવાની તૈયારીમાં છે અને સારા સમાચાર સાથે ફોન આવવાનો છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું રહ્યા છે. તમને હવે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. કરવા જઈ રહ્યો છું. તમારા પરિવારને સારા સમાચાર મળી રહ્યા છે. તમે ખુશીથી કૂદકો મારશો. તમારા ઘર અને પરિવારની ખુશી નાચવાનું શરૂ કરશે. હા મિત્રો, હું તમને કહું છું. ફક્ત 24 કલાકમાં 1 નહીં પણ 2 આપોના 5 સારા સમાચાર આવી રહ્યા છે અને તમને એક મોટું આશ્ચર્ય મળશે. હા મિત્રો, ધનની દેવીમાં લક્ષ્મી તમારા જીવનમાં આશીર્વાદ ખૂબ મોટા અને એક ભયંકર ચમત્કાર થવાનો છે. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે. પણ સૌ પ્રથમ હું તમારી આગળ હાથ જોડું છું. હું તમને વિનંતી કરું છું. જો તમે લોકો હજુ સુધી આ કરી શક્યા નથી, જ્યોતિષ શો ગમ્યો નથી, તો આ જ્યોતિષ કાર્યક્રમને એક સુંદર કૃપા કરીને લાઇક કરો અને ધનની દેવી લક્ષ્મીનો કોઈ પણ સાચો ભક્ત જે શો જોઈ રહેલા બધા લોકો નીચે છે કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માં લક્ષ્મી કૃપા કરીને જય માં ભવાની જય માં દુર્ગા લખો. મિત્રો, હું તમને જણાવી દઉં કે 33 કરોડ દેવીઓ છે. દેવતાઓએ તે આપ્યું. હવે મોટી નિશાની તમારી આખી દુનિયા કરિશ્મા જોશે. મિત્રો, તમે હવે હું તમને કહી દઉં કે તમારા જીવનમાં આવી ઘણી બધી બાબતો છે, મોટી ઘટનાઓ બનવાની છે જે જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, હું તમને હાથ જોડીને સત્ય કહું છું. આ દેવી આગામી 24 કલાકમાં તમારા ઘરે આવશે. કંઈક એવું આવી રહ્યું છે જે તમારું જીવન બદલી નાખશે આપશે. પણ મિત્રો, આગામી 24 કલાક માટે તમે દુશ્મન ઉપર નજીકથી નજર રાખશે. તમારે આગામી 24 કલાક દુશ્મનથી સાવધ રહેવું જોઈએ. તમારે રહેવું પડશે કારણ કે મિત્રો, આ 24 કલાકમાં અંદરનો દુશ્મન તમારા પર ઘાતક હુમલો કરી રહ્યો છે. કરી શકે છે. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખો. આ સમય તમારો દુશ્મન પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે તમારી ખુશીને કેવી રીતે આગ લગાડવી ચાલો જઈએ. પણ મિત્રો, તમારા દુશ્મનો તમારા માટે કંઈ નથી બગાડી શકશે. કારણ કે તમારી પાસે 33 કરોડ રૂપિયા છે. દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઉપર 33 તે લાખો દેવી દેવતાઓનો આશીર્વાદ છે. તેથી હવે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે તમારા દુશ્મનો પણ તમારી આગળ ઘૂંટણીએ પડશે. હા મિત્રો, હવે તમે તમારામાં આવો ફેરફાર કરી શકો છો. હું મારી આંખોથી જોઈશ. મિત્રો, હવે સુવર્ણ રથ પણ એક અવાજ તો હશે જ. તમારું ભાગ્ય ખૂબ બદલાઈ ગયું છે. તમારી કુંડળીમાં આવું થવાનું છે. મિત્રો, ચાલો હવે હું તમને કહી દઉં કે તમે શું પ્રાપ્ત કરવા માંગો છો. તમે જે ઈચ્છો છો તે સરળતાથી પ્રાપ્ત કરી શકશો. આવો સમય પહેલેથી જ બનાવવામાં આવ્યો છે. મિત્રો, આગામી 24 કલાકમાં પોલીસ તમારા ઘરે આવશે. હા મારા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. બ્રહ્માએ જે લખ્યું છે તે કોઈ ભૂંસી શકતું નથી.
આગામી 24 કલાકમાં પોલીસ તમારા ઘરે આવશે. હવે તમારે કોર્ટમાં જવું પડશે. તે મિત્રો હશે. આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળો, તેને મજાક તરીકે ન લો. જો નહીં તો આખી જિંદગી અફસોસ કરતા રહો. તો આખી જિંદગી રડતો રહેશે. મિત્રો, હું તમને કહી દઉં કે તે ફક્ત 24 કલાક માટે છે. અંદર ગ્રહોના ગોચરમાં એટલો ફેરફાર થશે કે તે તમને રડાવી દેશે. મિત્રો, કે હું તમને કહી દઉં કે તમારા પર એક મોટો આરોપ છે. તે થવાનું છે. હા મિત્રો, તમે બરાબર સાંભળી રહ્યા છો. તમને ગમતા લોકો તમને લાગે છે કે એ જ